એટલે વિદ્યાર્થી એટલે જવાનો છે ને, એટલે જવાનો છે ને. આવતા આવવા દેવાના એમ ને. ઓકે, ચાલો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે હવે સ્મ વાળો પ્રયોગ જે છે એ તમને બધાને ડાઉટ હતો, શંકા હતી, બરાબર ને. સ્મ વાળા પ્રયોગમાં પ્રશ્નમાં ડાઉટ હતો, પણ હવે છે ને નોટબુક અને પેન તૈયાર રાખજો. કારણ કે સ્મ વાળામાં એવું છે કે જ્યાં સુધી તમે ટેબલ નહીં લખો ને ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે ક્યાં પરિવર્તન કરવાનું છે, ક્યાં ચેન્જ કરવાનું છે. એટલે હું અહીંયા ટેબલ લખી કાઢીશ અને સાથે સાથે સમજાવતો જઈશ. એટલે ખ્યાલ આવતો જશે કે તમને કઈ રીતે આપણે ચેન્જ કરવાનું છે. થોડો ઘણો તો ખ્યાલ હશે કે કઈ જગ્યાએ ચેન્જ કરવાનું હોય છે. પાછળના ક્રિયાપદમાં ચેન્જ કરવાનું હોય છે, બાકી મેં એ કંઈ નહીં. બરોબર. અને મોસ્ટ ઓફ જે પૂછાતું હોય છે અસ ધાતુનું પૂછાતું હોય છે, અસ ક્રિયાપદનું. અસ ધાતુ છે એટલે કે એનો અર્થ શું થાય છે, ખ્યાલ છે. આપણે ગુજરાતીમાં શું કહીએ છે, હિન્દીમાં હે, બરોબર. અને ઇંગ્લિશમાં ઇઝ કહેવાય છે. પણ આપણે ગુજરાતીમાં છે કહીએ, એ છે એ કયા કાળનું વાક્ય છે એવું કહીએ તો એના ઉપરથી આપણને ખબર પડે કયા કાળનું વાક્ય છે. પ્રેઝન્ટ ટેન્સ. તરત આપણને ખબર પડી જાય છે વાક્ય આવે ગુજરાતીમાં પણ તો આપણને તરત ખ્યાલ આવે કે ક્રિયા ચાલુ છે, બરોબર. છે નું આપણે ભૂતકાળમાં લઈ જવું હોય તો હતા, હતો, હતી, હતો, હતી અને હતું. શું કામ આવું પરિવર્તન થાય છે, કોઈ કહેશે મને? નહીં નહીં, આ તો બરાબર છે, આ પ્રેઝન્ટ ટેન્સમાં હતું, વર્તમાન કાળમાં હતું છે. પણ આપણે ભૂતકાળમાં લઈ જઈએ છીએ, જ્યારે ભૂતકાળની વાત કરીએ છીએ, જ્યારે મહાભારતની વાત હોય, રામાયણની વાત હોય, ત્યારે હતો, હતી, હતું 3 વખત શું કામ કહેવામાં આવે છે? હા, આમાં લિંગ પ્રમાણે છે. હતો ક્યારે કહેવાય કે જ્યારે કોઈ રાજાની વાત કરવામાં આવે ત્યારે એક રાજા હતો, બરોબર. પછી સ્ત્રીલિંગ હોય, રાણી હોય તો રાણીની વાત કરવામાં આવે તો રાણી હતી એમ કહેવાય. રાણી હતું એમ કહેતા નથી. અને નપુસકલિંગ હોય તો હતું કહેવાય છે. તો બધાને ખબર છે કે અસ ધાતુ નો વર્તમાન કાળ એટલે લટ લકાર એવું કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા હોય એનું વર્તમાન કાળના લકારને લટ લકાર કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા હોય, પઠ ધાતુ હોય, ખાદ ધાતુ હોય, વધ ધાતુ, કોઈ પણ ક્રિયા હોય જ્યારે ચાલુ વર્તમાન કાળમાં વાપરવામાં આવે છે એને સંસ્કૃતમાં શું નામ આપ્યું છે? લટ લકાર. કે ટેબલનું નામ છે લટ લકાર. ભૂતકાળમાં આપણે એ જ ને લઈ જઈએ તો શું નામ છે એને? લંગ લકાર. શું નામ છે? લંગ લકાર. થોડુંક અહીંયા પૂછવા માટે, અહીંયા અહીંયા મુઠ્ઠીથી ડાયરેક્ટ. આ તો હા, બરાબર. તો આ પણ લિંગ પ્રમાણે આપણે કરીએ છીએ, બરાબર. પુલ્લિંગ હોય તો આપણે ભૂતકાળમાં હતો કહીએ, સ્ત્રીલિંગ હોય તો હતી અને નપુંસકલિંગ હોય તો હતું. આવી રીતે લિંગ પ્રમાણે થાય છે. પણ વર્તમાન કાળમાં પ્રયોગ કરવામાં આવે છે, લટ લકારમાં જ્યારે પ્રયોગ કરવામાં આવે છે વાક્યને, તો આપણે માત્ર છે એવું વાપરીએ છીએ. પછી એ પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, બરોબર. તો એને લટ લકાર કહેવામાં આવે છે વર્તમાન કાળને. અહીંયા તમે લખી શકો છો વર્ત ડોટ એરો કરી અને લટ લકાર એવું લખી શકો. પછી એવી રીતે ભૂતકાળને શું કહેવામાં આવે છે? લંગ. ભૂતકાળના લકારને લંગ લકાર એવું કહેવામાં આવે છે. તો તમે આ લખી શકો, તમારી સમજણ માટે છે. તમારી સમજણ માટે કે આપણે બ્રેકેટમાં છે એ વર્તમાન કાળમાં છે અને હતો હતી છે એ ભૂતકાળમાં છે, એટલે કે લંગ લકારમાં છે. એટલું લખશો પહેલા ત્યારે ખબર પડશે તમને. પછી આગળ જ્યારે ટેબલ હું તમને સમજાવું એટલે પછી લખવાનું, બરોબર. પછી આપણે સૌથી વધારે જે પરીક્ષામાં પૂછાતું હોય છે એ અસ ધાતુનું પૂછાતું હોય છે. અસ ક્રિયાપદનું વારંવાર પૂછાતું હોય છે. અથવા તો એના જેવું બીજું એક ક્રિયાપદ હોય ભૂ ધાતુ, પટ ધાતુ, તો આપણે ટોટલ 4 ટેબલ લખશું.
પછી આપણે એના ઉપરથી ખબર પડશે કે આપણે સ્મ વાળા પ્રશ્નમાં કઈ રીતે પરિવર્તન કરવાનું છે. તો આપણે પહેલા અસ ધાતુ નું ટેબલ લખીએ છીએ અત્યારે. એની અંદર પહેલા લટ લકાર, આ બાજુ લટ લકાર લખશું આપણે અને ઓલી બાજુ લંગ લકાર લખશું. સાથે એટલા માટે લખશું કારણ કે જે સ્મ વાળામાં પરિવર્તન કરવાનું છે તો એ તમને ખ્યાલ આવે. બરોબર, ટેબલ આવડશે તો તમને ખ્યાલ આવશે. અહીંયા લંગ લકાર, બરોબર. તો લટ લકારની અંદર અને લંગ લકારની અંદર એટલો તમારા મનમાં ખ્યાલ હોવો જોઈએ કે લટ લકાર એટલે વર્તમાન કાળ, લંગ લકાર એટલે ભૂતકાળ. તમે બ્રેકેટમાં લખી શકો છો, આમ કરીને પણ લખી શકો છો વર્તમાન કાળ, અને અહીંયા ભૂતકાળ. આવી રીતે સમજણ માટે લખી શકો છો. બરાબર. પછી એવ એકવચન, દ્વિવચન અને બહુવચન. સેમ એવી રીતે લંગ લકારમાં પણ આવશે. એવ એટલે એકવચન, દ્વિવ એટલે દ્વિવચન અને બવ એટલે બહુવચન. આપણે શોર્ટકટમાં લખીએ છીએ, તમને ખ્યાલ આવી જાય. પછી આ બાજુ આવે છે પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ, બંને કહી શકાય. પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ. પછી આવે છે મધ્યમ પુરુષ, પછી આવે છે ઉત્તમ પુરુષ. બરોબર. સેમ એવી રીતે અહીંયા પણ લખી કાઢું છું. પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. બરોબર, આ રીતે ટેબલ છે. તો અહીંયા લટલકારની અંદર અસ ધાતુનું કઈ રીતે રૂપ બને છે? આપણે લટલકારના પ્રશ્ન ભણી ગયા, પ્રત્યયો ભણ્યા. સૌથી પ્રથમ પ્રશ્ન નંબર 27મો પહેલો જ પ્રશ્ન પૂછાય છે, વર્તમાન કાળમાં રૂપો ઓળખાવો, કે જે 3 MCQs પૂછાતા હોય છે. બરોબર, તો એ આમાંથી પૂછાતા હોય છે. તી તહ અંતિ, સી તહ થ, મી વહ મહ. તો આ જ વસ્તુ છે, પણ આગળ કઈ ક્રિયા લાગે છે? અસ ધાતુ. એટલા માટે રૂપ બની જાય છે, એક વચનમાં બને છે અસ્તિ, પછી દ્વિવચનમાં બને છે સ્તઃ, બહુવચનમાં બને છે સંતિ. આ વર્તમાન કાળના રૂપો છે. બરોબર, અસ્તિ સ્તઃ સંતિ. પછી મધ્યમ પુરુષમાં બને છે અસી, દ્વિવચનમાં બને છે સ્થઃ અને સ્થ. પછી આવે છે અસ્મિ, સ્વઃ અને સ્મઃ. જ્યાં સુધી ટેબલ તમને 9A અને 9A 18 નહીં આવડે ત્યાં સુધી તમને 1 માર્ક્સ જે સ્મ વાળો છે એ નહીં મળે. કારણ કે લખવાનું છે તમારે આમાંથી જ લખવાનું છે. પહેલા ટેબલ લખી કાઢો, પછી કઈ રીતે ચેન્જ કરવાનું તમને સમજાવું. સેમ એવી રીતે અસ ધાતુના આપણે વર્તમાન કાળના રૂપો જોયા, ત્રણે પુરુષ ત્રણે વચનોમાં જોયા. હવે અસ ધાતુ ક્રિયા એને જ છે, પણ ભૂતકાળમાં જશે. એટલે કે આપણે ગુજરાતીમાં હતો, હતી, હતું. તો એવી રીતે સેમ આની જગ્યાએ શું થશે? આસિત, આસ્તામ અને આસન. જ્યાં જ્યાં હલંત આવે છે ત્યાં કમ્પલસરી હલંત એટલે કે ખોડો કરવું જ પડશે, નહીં તો નહીં ચાલે, નહીં તો ખોટું પડી જશે. આસિત, આસ્તામ, આસન, આસીહી, આસિત, આસ્તામ, આસન, આસીહી, આસ્થ. પછી આવે છે આસ્થ, આસિત, હા આસિત, આસ્તામ, આસન, આસીહી, આસ્થ, આસ્થ, આસ્થામ આવશે અહીંયા, આસ્થામ આવે છે ને. હા, આસિત, આસ્તામ, આસન, આસીહી, આસ્તમ, સોરી આસ્તમ આવશે અહીંયા, અને આસ્ત.
પછી આવશે આસમ, આસમ, આસ્વ, આસ્મ, આસિત, આસ્તમ, આસન, આસિહિ, આસ્તમ, આસ્ત, આસમ, આસ્વ, આસ્મ. આવી રીતે ભૂતકાળના રૂપો બને છે. બરોબર, લખાઈ ગયું તમારે? હા, લખી કાઢો. પછી સમજાવું કે આમાં પરિવર્તન આપણે કઈ રીતે કરવાનું હોય છે. પ્રશ્ન નંબર આ 31મો છે કે એમાં લખેલું છે કે સ્મ વાળો પ્રયોગ કરી અને વાક્ય ફરીથી લખો. બરોબર, લખી કાઢો. પહેલા બધાને તો ખ્યાલ તો છે ને કે 3 પુરુષ 3 વચન. શું કામ અહીંયા પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષ કહીએ છીએ? કે એવા વ્યક્તિની વાત કરવામાં આવે છે જે વ્યક્તિ અહીંયા હાજર જ નથી, ત્યારે પ્રથમ પુરુષ અથવા તો અન્ય પુરુષની વાત થાય. બરોબર, વર્તમાન કાળ હોય તો આ પ્રત્યય ક્રિયાપદમાં રૂપે લાગે છે. અસ્તિ એટલે વર્તમાન કાળમાં છે એક વચનમાં, જ્યારે દ્વિવચનમાં આવે છે ત્યારે સ્તઃ એવું ક્રિયાપદ લાગે છે. ઓકે 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 નહીં. ઓકે, જ્યારે વર્તમાન કાળની વાત કરીએ છીએ આપણે, ત્યારે અસ્તિ આપણે વર્તમાન કાળમાં એક જ વચનમાં, કે જ્યારે એવું વાક્ય વાપરવામાં આવે, એક જ વચનની વાત કરવામાં આવે ત્યારે અસ્તિ એવું ક્રિયાપદ લાગવામાં આવે છે. પણ જ્યારે દ્વિવચનમાં જાય છે ત્યારે સ્તઃ એવું ક્રિયાપદ લાગે છે. સેમ એવી રીતે બહુવચનમાં જ્યારે આગળ કર્તા, તમને ખબર જ છે કર્તા કોને કહેવાય, તો કર્તામાં જ્યારે બહુવચન વાક્યમાં વાપરવામાં આવે ત્યારે બહુવચનમાં આપણે સંતિ પાછળ ત્યારે વાપરવામાં આવે છે કે ત્રીજા વ્યક્તિની વાત છે અહીંયા. સેમ એવી રીતે કોઈ ત્રીજા વ્યક્તિની વાત ભૂતકાળમાં કરેલી હોય તો તો લંગ લકાર એટલે કે ભૂતકાળ, આસિત એક વચનમાં હતો કે રાજા હતો, ત્યારે આસિત એવું કહી શકાય, ત્યારે અસ્તિ નો કહેવાય. બરોબર, પછી દ્વિવચનમાં જ્યારે બે રાજા હતા એમ કહેવામાં આવે છે ત્યારે આસ્તામ વાપરવામાં આવે છે. અને આસન જ્યારે બહુવચનમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા હતા ઇતિહાસની અંદર, એવી વાત જ્યારે વાક્ય બનાવવામાં આવે છે ત્યારે બહુવચન વાપરવામાં આવે છે. સેમ એવી રીતે મધ્યમ પુરુષ, આપણે મધ્યમ પુરુષમાં જોઈએ તો મધ્યમ પુરુષની અંદર કોની વાત કરવામાં આવે છે? કે સામેવાળા વ્યક્તિની. તમને યાદ હોય તો મેં તમને કીધેલું કે સામેવાળા વ્યક્તિને, કે જે હું વાત કરતો હોઉં તો સામેવાળા વ્યક્તિ એટલે કે તમે બધા છો, તો એમાંથી માત્ર એક આને જ કહું એક વચનમાં કે તું આમ કરે છે, તું વાંચે છે, તું રમે છે, તું કરે છે. જ્યારે એવી વાત કરવામાં આવે છે ત્યારે મધ્યમ પુરુષ એક વચનમાં. પછી દ્વિવચનમાં તમે બંને, અને બહુવચનમાં તમે બધા, એટલે સામેની સાઈડ તું, તમે બંને, તમે બધા, એવું જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મધ્યમ પુરુષ. પણ આ વર્તમાન કાળમાં સેમ એવી રીતે આપણે ભૂતકાળમાં જોઈએ તો મધ્યમ પુરુષમાં પણ એવી રીતે આસિહિ, આસ્તમ, આસ્ત, આસમ, આસ્વ અને આસ્મ આવી રીતે પ્રયોગ કરવામાં આવે છે. પછી આપણે ઉત્તમ પુરુષમાં જઈએ તો ઉત્તમ પુરુષની અંદર જ્યારે એમ કહેવામાં આવે છે લટલકારની અંદર કે હું છું, ઉત્તમ પુરુષની અંદર અહીંયા એક વચનમાં મારી વાત આવશે, હું ફક્ત મારી જ વાત કરું છું. તો હું આમ છું, હું તેમ છું, હું વાંચું છું, હું રમું છું. તો અસ્મિ, હું છું એમ કેવું હોય તો અહમ અસ્મિ એમ આવે. બરાબર, પછી દ્વિવચનમાં મારી બાજુમાં અબસર આવી જાય અને કે અમે બંને, તો હું એમ કહું કે અમે બંને, તો ત્યારે સ્વ એવું ક્રિયાપદમાં વાપરવામાં આવે છે. પછી બહુવચનમાં અમે બધા એટલે સ્મઃ. ખ્યાલ આવી ગયો? એવી રીતે ભૂતકાળમાં છે ત્યારે હું આમ કરતો હતો ત્યારે આસમ, અમે બંને આમ કરતા હતા ત્યારે આસ્વ, અને બહુવચનમાં આમ અમે બધા આમ કરતા હતા, 1 વર્ષ પહેલાની વાત કરવામાં આવે જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવે ત્યારે. ક્લિયર? સમજાઈ ગયું? ટેબલ લખાઈ ગયું? ટેબલ લખાયા પછી કરવાનું છે શું?
પ્રશ્ન એવો તો પૂછવામાં આવે છે બોર્ડની અંદર કે સ્મ વાળો પ્રયોગ કરી વાક્ય પ્રયોગ બનાવો. તો છે શું આ સ્મ નો અર્થ શું થાય છે? સ્મ એ ઓલરેડી કયા કાળનું વાક્ય છે? ભૂતકાળ. તમે સ્મ લગાડો પાછળ તો ઓલરેડી વર્તમાન કાળ હોવા છતાંય એ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. ભૂતકાળનો પ્રયોગ આપોઆપ થઈ જાય છે. તો કરવાનું છે શું કે માની લો કોઈ પણ એક વાક્ય લખેલું હોય છે. એક વાક્ય છે પ્રશ્નપત્ર 2 માં, ગાલાના પ્રશ્નપત્ર 2 માં. તો એમાં એવું લખ્યું છે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. આવું આપેલું છે. તો સ્મ વાળા વાક્યની અંદર હંમેશા ભૂતકાળની જ ક્રિયા હશે. ખ્યાલ આવ્યો? સ્મ વાળા વાક્યની અંદર હંમેશા ભૂતકાળની જ વાક્ય રચના હશે. એટલે કે અસ ધાતુ હશે તો આ ટેબલમાંથી હશે. કોઈ પણ પુરુષ કોઈ પણ વચન હોઈ શકે છે. તો તમારે શું કરવાનું કે આ બધું એમને જ રાખવાનું છે, પણ બદલાવાનું ક્યાં છે કે જ્યારે આસિત છે. સમજો હવે આસિત છે, તમને ખ્યાલ છે કે આસિત છે કયા પુરુષનું કયું વચન છે? પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષનું એક વચન છે ભૂતકાળમાં. તો આપણે શું કરવાનું છે કે એ જ ક્રિયાપદનું, એ જ પુરુષનું, એ જ વચનનું વર્તમાન કાળમાંથી ઉઠાવવાનું રૂપ. તો આસિત અહીંયા છે તો એ જ પુરુષ, એ જ વચન, પણ લટલકારમાંથી વર્તમાન કાળમાંથી લેવાનું. એટલે શું થાય? અસ્તિ. તો આસિત નહીં લખવાનું, ત્યાં શું લખવાનું? આખે આખું વાક્ય ફરીવાર લખવાનું અને આસિતની જગ્યાએ અસ્તિ લખવાનું અને પછી પાછળ સ્મ લખી દેવાનું અને ફૂલ સ્ટોપ કરી દેવાનું. એટલે તમને 1 માર્ક્સ મળી જશે. પણ જરૂરી નથી કે આસિત જ પૂછાય. જરૂરી નથી. હશે કેમાંથી? આ ટેબલમાંથી જ હશે. જો અસ ધાતુનું હશે તો, એટલે કે મોસ્ટ ઓફ અસ ધાતુનું પૂછાતું હોય છે. અને બીજું એક રૂપ છે એ અલગથી બને છે, એ પણ હું તમને લખાઈ દઉં. આલો ખ્યાલ કે માન લો આસિતની જગ્યાએ દ્વિવચન હોય આસ્તામ, તો શું આવે ત્યાં? સ્તઃ સ્મ. પણ સ્મ લગાડવાનું ભૂલવાનું નહીં. જો તમે સ્મ લગાડવાનું ભૂલી ગયા તો એ વાક્ય આપોઆપ પાછું વર્તમાન કાળનું થઈ જશે. તો એ તમે ત્યાં ખોટા પડશો. એટલે કહેવાનો અર્થ એવો છે, અહીંયા શું કામ એવું બોર્ડની અંદર પ્રશ્ન પૂછે છે કે સંસ્કૃતમાં વાક્ય રચના 2 રીતે પણ બને છે. કે એક આસિત લખો તો એ ભૂતકાળનું પ્રથમ પુરુષનું એક વચન થાય. અસ્તિસ્મ લખો તો પણ એ જ અર્થ થાય. સમજ પડી? 2 રસ્તા છે. તો આ પણ છે અને આ પણ છે. તો ઘણી જગ્યાએ ગુજરાત બોર્ડમાં તો નથી ટેક્સ્ટબુકની અંદર, પણ સીબીએસઈ સ્કૂલની જે ટેક્સ્ટબુક છે એમાં 9મા 10માની છે, એમાં વાક્ય રચના પાઠની અંદર જ્યારે આપેલી હોય છે તો એની અંદર સ્મ વાળા પ્રયોગ જોવા મળે છે. સ્મ વાળા. તો જ્યારે સ્મ વાળા હોય છે ત્યારે રૂપ શેનું હોય છે? લટલકારનું હોય છે. આમાંથી હોય છે અસ ધાતુ હોય તો. અને પાછળ શું લાગેલું હોય છે? સ્મ. સ્મ લગાડ દો એટલે તમારું વાક્ય પૂરું થાય. અથવા તો અસ્તિસ્મ હોય અથવા તો આસિત હોય. આ બંનેનો અર્થ એક જ થાય. ખ્યાલ આવી ગયો? હતો જ થાય. શું કામ? કારણ કે સ્મ લાગી ગયું. સ્મ એટલે ઓલરેડી ભૂતકાળનું રૂપ છે. માની લો અહીંયા આસન હોય, વાક્યની પાછળ આસન હોય તો સંતિ સ્મ. ખ્યાલ આવી ગયો? એટલું ધ્યાન રાખવાનું, એનું જ, એ જ ક્રિયાનું, એ જ પુરુષનું, એ જ વચન લટલકારમાંથી લેવાનું. આ મેન એનો નિયમ છે. જો પુરુષ અને વચનમાં થોડોક પણ આગા પાછા થયા, ફેરફાર થયો, તો ત્યાં તમે ખોટા પડી જશો. કારણ કે પુરુષ પણ બદલાઈ જાય અને વચન પણ બદલાઈ જાય. એટલા માટે ખોટા પડી જઈએ છે. કારણ કે એક વચન હોય તો હંમેશા એક વચન જ લખાય. અહીંયા કહેવાનો અર્થ એટલા માટે છે કે આસિતની જગ્યાએ અસ્તિસ્મ લખ્યું તો પણ એ જ અર્થ થાય. એટલે ક્રિયાપદમાં પણ સમાનાર્થી. તમે સૂર્ય લખો કે ભાસ્કર લખો, નામ તો એક જ છે ને, પણ એના સમાનાર્થી શબ્દો છે. ભાનુ,
દિવાકર, આ બધા એક જ વ્યક્તિને એક સૂરજના નામ છે. તો એવી રીતે અહીંયા ક્રિયાપદની અંદર આસિત એની જગ્યાએ અસ્તિસ્મ કરો તો પણ ચાલે. તો આ પ્રયોગ વ્યાકરણની અંદર બહુ જરૂરી હોય છે. એટલા માટે બોર્ડની અંદર 1 માર્ક્સનું પૂછે છે લોકો. ખ્યાલ આવી ગયો? લખાઈ ગયું? બરોબર. એટલે આ એક ટેબલ એક આવી રીતે પૂછાતું હોય છે. હજી એક પદ્ધતિ છે, કાં તો આમાંથી હશે ને કાં તો હું જે હવે લખાવા જઈ રહ્યો છું એમાંથી હશે. બરોબર. બરોબર. આ આપણે અસ ધાતુનું લખ્યું. હવે હું પઠ ધાતુનું લખાવા જઈ છું, કારણ કે ત્યાં પરિવર્તન થાય છે, રૂપોમાં પરિવર્તન થાય છે માટે. બરોબર. હવે પઠ ધાતુ, આ તો ઉદાહરણ આપું છું. પઠ ધાતુ, પઠ ધાતુનો અર્થ થાય છે ભણવું. બરોબર. હવે એની અંદર સેમ એવી રીતે આપણે જેવી રીતે અસ ધાતુમાં લટલકાર લખ્યા અને એવી રીતે લંગ લકાર પણ લખવા પડશે. બરોબર. પછી હું તમને સમજાવીશ. સેમ પ્રોસેસ એ જ છે, પણ અહીંયા રૂપો બદલાય છે. એટલા માટે આ કરવા જરૂરી છે. આ બેમાંથી એકમાંથી જ હોય છે. આપણે અહીંયા લટ લકાર લખીએ આ બાજુ પઠ ધાતુના. હવે તમને ખ્યાલ આવી જશે. હવે આ બાજુ ભૂતકાળ એટલે કે લંગ લકાર. અહીંયા આવશે એક વચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા આવશે પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને અહીંયા ઉત્તમ પુરુષ. સેમ એવી રીતે અહીંયા એક વચન, દ્વિવચન, બહુવચન. અહીંયા પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ. આની અંદર પઠમાં કેવી રીતે બનશે? લટ લકાર પાછા ભળ્યા હતા, પ્રત્યયો એને જ રહેશે. આગળ શું ઉમેરાશે? પઠ. અને પ્લસ વિકરણ પ્રત્યય અ જોડાય છે, એટલા માટે રૂપ બની જાય છે પઠતી, પઠતઃ, પઠંતી. મધ્યમ પુરુષમાં પઠસી, પઠથઃ અને પઠથ. આ બંનેમાં બહુ ધ્યાન રાખવું પડે. મધ્યમ પુરુષમાં દ્વિવચન અને બહુવચનમાં દ્વિવચનની અંદર વિસર્ગ આવે, બહુવચનમાં વિસર્ગ ના આવે. બરાબર. પછી આવે છે પઠામી, પઠાવહ, પઠામહ. આ લટલકારના એટલે કે વર્તમાન કાળમાં રૂપો બન્યા. અર્થ શું થાય? ભણે છે, બંને ભણે છે, બધા ભણે છે, તે બધા. એટલે કોઈ અન્ય પુરુષની જ વાત છે, કોઈ વ્યક્તિ હાજર નથી, એમાં એક વચન, દ્વિવચન, બહુવચન. મધ્યમ પુરુષમાં તું વાંચે છે, તમે બંને વાંચો છો, તમે બધા વાંચો છો. હું વાંચું છું, અમે બંને વાંચીએ છીએ, અમે બધા વાંચીએ છીએ. આ વર્તમાન કાળના રૂપો થયા. હવે ભૂતકાળમાં લંગ લકાર એટલે કે ભૂતકાળમાં જઈએ તો આનું માત્ર અ લાગે છે ને ત હલંત થઈ જાય છે, એટલે બની જાય છે અપઠત. અપઠત. પછી દ્વિવચનમાં બને છે અપઠતામ, અપઠત, અપઠતામ, અપઠન. અપઠત, અપઠતામ, અપઠન, અપઠઃ, અપઠતમ, અપઠત. અપઠત, અપઠતામ, અપઠન, અપઠઃ, અપઠતમ, અપઠત, અપઠમ, અપઠાવ, અપઠામ. તો અહીંયા પઠ ધાતુ હોય, પછી ભૂ ધાતુ હોય કે ખાદ ધાતુ હોય, આ બધા ધાતુ જ્યારે હોય છે તો સેમ આની જેમ જ રૂપ બને છે. ભૂ ધાતુ હોય તો અહીંયા લટ લકારમાં કઈ રીતે બને? ભવતી, ભવતઃ, ભવંતી, ભવસી, ભવતઃ, ભવથ, ભવામી, ભવાવહ,
ભવામહ. સેમ એવી રીતે લંગ લકારમાં ભૂતકાળમાં ભૂ ધાતુ, અહીંયા અપટ જ છે તો ત્યાં અભવત. માત્ર વચ્ચે જે પઠ છે ત્યાં પરિવર્તન થાય છે. ભૂ ધાતુ તો ભવ આવે, પઠ ધાતુ તો પઠ આવે. તો અપઠ જ છે તો એવી રીતે ભૂ ધાતુમાં અભવત. સેમ અ અને ત હલંત સેમ જ રહેશે, બધી જગ્યાએ એવું થશે. જો અપટ જ છે તો ત્યાં અભવત, અભવત, અભવતામ, અભવન, અભવઃ, અભવતમ, અભવત, અભવમ, અભવાવ, અભવામ. એટલા માટે અસ ધાતુ ત્યાં પરિવર્તન થાય છે, એટલા માટે મેં લખાવડાયું. અને પ્લસ આ પઠ ધાતુ એક ઉદાહરણ રૂપે છે. અહીંયા ધાતુ બદલાય. માની લો ઘણી વખત પેપરમાં, ગાલાના પેપરમાં ચિંત ધાતુનું પૂછાયું છે. ચિંત ધાતુ એટલે વિચાર કરવો, પણ રૂપ કઈ રીતે બનશે? સેમ આવી રીતે ચિંતયતિ, ચિંતયતઃ, ચિંતયંતી, ચિંતયસી, ચિંતયથઃ, ચિંતયથ, ચિંતયામિ, ચિંતયાવઃ, ચિંતયામઃ. ભૂતકાળમાં લઈ જાઓ, અચિંતયત, પઠની જગ્યાએ ચિંત આવશે ખાલી. અચિંતયત, અચિંતયતામ, અચિંતયન, અચિંતઃ, અચિંતયતમ, અચિંતયત, અચિંતયમ, અચિંતયાવ, અચિંતયામ. તો આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. સમજાણું? માની લો અહીંયા પઠ હોય, ઉદાહરણ તમને લખાવું છું. અહીંયા રામ અપઠત. રામ કોઈ ત્રીજી વ્યક્તિ છે, રામ અપઠત લખ્યું. તો આનું આપણે સ્મ વાળો પ્રયોગ કરવો હોય તો શું કઈ રીતે કરવાનું? રામ આ તો એમને જ રહેશે. અપઠત છે તો શું આવશે? પઠતી સ્મ, પઠતી સ્મ અને ફૂલ સ્ટોપ. તો રામ અપઠત લખો, એની જગ્યાએ રામ પઠતી સ્મ લખો. બંનેનો અર્થ સરખો જ થાય છે. અહીંયા પઠતામ હોય તો પઠતઃ સ્મ, અહીંયા અપઠન હોય તો પઠંતી સ્મ. પૂછાય છે આ ટેબલમાંથી, લખવાનું છે આનું જ લટલકારમાંથી એ જ પુરુષ એ જ વચનનું રૂપ લખી અને પાછળ સ્મ લગાડી દેવાનો અને ફૂલ સ્ટોપ કરી દેવાનો. એટલે તમારે 1 માર્ક્સ પાકો. પણ ક્રિયાઓ બદલાય તો ધાતુ બદલાય. કાં તો અસમાંથી પૂછાય છે અને કાં તો આવા બધા ધાતુઓમાંથી પૂછાય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે ગાલામાં તમને 6 પેપરના પ્રશ્ન બતાવી દઉં. ગાલાના આપણે છે બરોબર. પેપર નંબર 1 થી ચાલુ કરીએ આપણે. એટલે ઉદાહરણ આપણે જોઈ લઈએ પછી આપણે આગળ જઈએ. જો પ્રશ્ન નંબર 31 પૂછ્યું છે. આનું ઉદાહરણ મેં તમને સમજાવી દીધું. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. તમારે આગળના વાક્યમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. પાછળ ખાલી ક્રિયાપદ જે છે આસિત છે એની જગ્યાએ અસ્તિ સ્મ અને ફૂલ સ્ટોપ. તો 1 માર્ક્સ મળી જશે. પછી પ્રશ્નપત્ર 2. હા જો આની અંદર લખ્યું છે વર્ગખંડે છાત્રાહ અપઠન. ક્યાંનું આવ્યું? વર્ગખંડે છાત્રાહ અપઠન. ભૂતકાળનું પઠ ધાતુનું કયું રૂપ આવ્યું? બહુવચન. તો એનું લટલકારમાં શું થયું? પઠંતી સ્મ. તો આગળના જે 2 શબ્દો છે વર્ગખંડે છાત્રાહ એ એમને જ રાખવાના છે, બીજે ક્યાંય પરિવર્તન નથી કરવાનું. વર્ગખંડે છાત્રાહ પઠંતી સ્મ ફૂલ સ્ટોપ. 1 માર્ક્સ મળી જશે. પછી આવે છે પ્રશ્નપત્ર 3. એની અંદર ગુરુ શિષ્યમ ઉપાદિશત. એક વસ્તુ હજી છે કે માત્ર આગળ ઉપસર્ગ લાગે. હું તમને સમજાવું. ઉપાદિશત તો આમાં શું કરવાનું? પ્રોસેસ સેમ જ છે. ખાલી આની અંદર તમે જોશો કે ક્રિયાપદની આગળ શું ઉમેરાણું છે? ઉપ. દેખાય છે? તો આમાંથી સંધિ છૂટી પાડો તો શું બને? ઉપ પ્લસ આદિશત. આવું રૂપ બને. પેલા તો છૂટું પાડી દેવાનું.
તો ઉપર તમારે લખવાનું છે, ભૂલી ન જવાનું, એ ધ્યાન રાખવાનું. એકાદો પ્રશ્ન એવી રીતે કદાચ પૂછે છે તો પૂછી લે તોય આપણને આવડવો જોઈએ. પ્રોસેસ સેમ જ છે. કરવાનું છે શું, અહીંયા ઉપ પ્લસ આદિશત દેખાય છે, તો આદિશત મૂળ તો શું જોવાનું તમારે, આ જોવાનું. આદિશત એવું બીજે કે રૂપ બને છે ભૂતકાળમાં, આપણે અસ ધાતુમાં જોયું હતું, તો હલંત આવડતો હોય એવું કઈ જોવો તો અસ ધાતુમાં આસિત છે, સેમ એવું રૂપ બને છે. આની પરથી ખબર પડી ગઈ તમને કયા પુરુષ કયું વચન છે, કયા પુરુષ કયું વચન થયું, પ્રથમ પુરુષ એક વચન. 99% બોર્ડની અંદર પ્રથમ પુરુષ એક વચન જ પૂછે છે. બહુ તો પ્રથમ પુરુષની લાઈનમાં જાય આગળ, દ્વિવચન બહુવચન. મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષમાં જતા જ નથી એ લોકો, બોલો. પણ તોય આપણને ટેબલ આવડતા હોય તો કદાચ પૂછી લીધું હોય તો આવડે તમને. એટલે આદિશત છે એવું સેમ રૂપ અસ ધાતુનું બને છે આસિત. બીજે જોશો તમે તો નહીં બન્યા હોય. જો આસ્તામમાં મ હલંત છે ને, આસિત આસ્તામ આસન એમાં ન હલંત છે, તો ત વાળું હલંત તો એક જ રૂપ છે, કયું, આસિત. બરાબર. તો અહીંયા આદિશત છે તો કઈ ધાતુ કયું છે, દિસ ધાતુ છે. શું છે, દિસ. આની ઉપરથી તમને ખબર પડશે વચ્ચે દિસ, તો દિસ ધાતુ છે, દિસ ક્રિયા છે. બરાબર. એની ઉપરથી ખબર પડશે કે પ્રથમ પુરુષ એક વચન છે. તો સેમ દિસ ધાતુનું પ્રથમ પુરુષ એક વચન શું થાય, બોલો, પ્રયત્ન કરો. દિસ ધાતુ આપણે આ આદિશત છે, આદિશત એ આ આવી ગયું એટલે તમને ખબર પડી ગઈ ભૂતકાળનું રૂપ છે. જેમ આસિત હતું એવી રીતે આદિશત છે, તો એ ભૂતકાળનું રૂપ છે. અહીંયા ભૂતકાળનું રૂપ જ આવશે એટલે પ્રથમ પુરુષ એક વચન થયું. તો આસિતનું આપણે લટ લકારમાં પ્રથમ પુરુષ એક વચન અસ્થિ થયું હતું. તો અહીંયા દિસ ધાતુ છે, દિસ ક્રિયા છે, તો વર્તમાન કાળમાં કેવી રીતે રૂપ બને, પઠતીની જેમ બને, પણ કેવી રીતે બને, દિશતી. સેમ રૂપ બનશે, પ્રત્યયો એને જ રહેશે, માત્ર ક્રિયાઓ બદલાય. અહીંયા પઠ ધાતુ પઠતી થયું, ત્યાં દિસ ધાતુ દિશતી. તો હવે લટ લગાના રૂપો ચલાવવા હોય તો કઈ રીતે ચલાવવાના, દિસ ધાતુના દિશતી, દિશતઃ, દિશંતી, દિશસી, દિશતઃ, દિશથ, દિશામી, દિશાવહ, દિશામહ. સિમ્પલ છે, સાવ સરળ છે. તમને લટલકાર આવડતો હોય એટલે આવડી જાય. તો આદિશત છે એ લંગલકારના પ્રથમ પુરુષ એક વચન છે, તો શું બન્યું, દિસ ધાતુનું. પહેલા જ બોલ્યા ને, જેમ આદિશત એટલે લંગલકારનું રૂપ છે આદિશત. તો આદિશત અહીંયા આવે તો આદિશતનું પ્રથમ પુરુષ એક વચન આપણે શું બનાવ્યું, દિશતી બનાવ્યું. તો આની જગ્યાએ શું લખવાનું, દિશતી સ્મ, પણ આગળ શું લખવાનું, હજી ઉપા. એટલું ધ્યાન રાખવાનું કે ઉપસર્ગ આવે તો આપણે ભૂલવાનું લખવાનું નથી, ભૂલવાનું નહીં. એટલે રૂપ કઈ રીતે બનશે, ઉપાદિશતની જગ્યાએ તમારે ઉપા તો લખવાનું જ. પછી શું બનાવ્યું હતું, દિશતી અને પાછળ સ્મ. ક્લિયર. ઉપસર્ગ આવે છે જ્યારે તો એને હંમેશા લખવો જ પડશે, નહીતર પાછા ખોટા પડી જશો. એટલે ઉપાદિશતનું બને છે ઉપદિશતી સ્મ. ઉપસર્ગ આવે એટલે યાદ રાખવાનું કે ઉપસર્ગ આપણે ભૂલવાનું નથી. અહીંયા ખાલી આપણે ચેન્જ કરીએ છીએ આપણે. ક્લિયર. આવું રેર કેસમાં પૂછાય છે, મોસ્ટ ઓફ બધા તમને હમણાં ખબર પડી જશે. તો આની અંદર આ પેપરની અંદર પૂછ્યું છે, ગુરુ શિષ્યમ ઉપાદિશત, એટલે ગુરુ શિષ્યને ઉપાદિશત એટલે કે ઉપદેશ આપ્યો હતો. આદેશ આપ્યો હતો, બરોબર. પણ અહીંયા ઉપસર્ગ છે, બરોબર. 22 જે વ્યાકરણમાં ઉપસર્ગ છે એમાંથી એક ઉપસર્ગ ઉપ છે, તો ઉપસર્ગ એમને રાખવાનું, એ પણ ભૂલવાનું નહીં. પછી આવે છે પ્રશ્નપત્ર 4. પ્રશ્નપત્ર 4 ની અંદર
अर्जुनः महाभारता अभिदेश्य युद्धस्य परिणामम् अस्मरत. धातु आयु स्मृत धातु. स्मृत धातु છે. સ્મૃત ધાતુના વર્તમાન કાળમાં કેવી રીતે રૂપ બનશે? પ્રત્યય સેમ રહેશે. તો શું થશે? સ્મરતિ, સ્મરતઃ, સ્મરંતિ, સ્મરસી, સ્મરતઃ, સ્મરથ, સ્મરામી, સ્મરાવઃ, સ્મરામઃ. ક્લિયર? સ્મૃત ધાતુનું લંગલકારમાં કેવી રીતે રૂપ બને? આવી રીતે જ. અસ્મરત, સ્મર, અસ્મરત, અસ્મરત, અસ્મરતામ, અસ્મરન, અસ્મરહ, અસ્મરતમ, અસ્મરત, અસ્મરમ, અસ્મરાવ, અસ્મરામ. આવડે કે લખવું પડશે? આવડે. સેમ જ પઠ ધાતુ. એટલા માટે મેં અહીંયા લાઈન લખી કાઢી, કારણ કે સ્પેશિયલ યાદ રાખવાની કોઈ જરૂર નથી. એક તમને આવડી ગયું તો એના પરથી તમને તરત જ ખબર પડી જાય. ખાલી પરિવર્તન અસ ધાતુમાં થાય છે અને આ એક આવા પ્રકારના ધાતુઓમાં થાય છે. બરાબર? તો આવે બધા ધાતુમાં આવી રીતે થાય છે. તો અહીંયા શું છે પ્રશ્નમાં કે અસ્મરત છે. તો અસ્મરત એટલે ક્યાં દેખાય છે? આવું ક્યાંય તમને પ્રથમ પુરુષ એક વચન. મેં કીધું ને 90 થી 95% એ લોકો પ્રથમ પુરુષ એક વચન જ પૂછે છે, અથવા તો બહુ તો દ્વિવચન અથવા બહુવચનમાં ક્યારેક જ. આની પહેલાના પેપરમાં અપઠન આવ્યું હતું. એટલે આ લાઈનમાંથી એ લોકો હટતા જ નથી. મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષમાં ક્યારેક જ જાય તો જાય, નહીં તો નથી જતા. પણ તમને આવડતું હોય આખું ટેબલ તો ગમે ત્યાંથી પૂછે ને આવડી જાય. એટલે અહીંયા શું આવે? અસ્મરત ની જગ્યાએ શું આવે? સ્મરતિ, સ્મ. ખ્યાલ આવી ગયો? દ્વિવચન હોય તો સ્મરતઃ, સ્મ. બહુવચન હોય તો સ્મરંતી, સ્મ. અસ્મરણ હોય તો સ્મરંતી, સ્મ આવે. પ્રશ્નપત્ર 5. પ્રશ્નપત્ર 5 માં સહ અચિંતયત લખ્યું છે. સહ અચિંતયત દેખાય છે કે? અચિંતયત કઈ જગ્યાએ આવે? ચિંત ધાતુ લંગલકારમાં અચિંતયત તો હલંત છે. પ્રથમ પુરુષ એક વચન. તરત જ તમને ખબર પડી જાય. તો હલંત આવે છે સેમ વસ્તુ. એટલે અહીંયા અપટ જ છે. તો ત્યાં આમાં શું પૂછ્યું છે? અચિંતયત તો હલંત છે. તો સેમ વસ્તુ ચિંતયતિ સ્મ. ચિંતયતિ સ્મ છે ને? સરળ. બસ આ ટેબલ આવડવા જોઈએ. એટલે કયા પુરુષનું કયું વચન પૂછે છે ક્રિયાપદની અંદર, એ જ ક્રિયાનું એ જ પુરુષનું વચન પણ લટલકારમાંથી લેવાનું અને પાછળ સ્મ લગાવવાનું. અને પ્લસ ઉપસર્ગ આવે તો ઉપસર્ગને ભૂલવાનો નહીં, જે રીતે ઉપદિશતિ સ્મ હતું. એટલે પ્રશ્નપત્ર 6. હા જો, દુષ્ટાનામ વિદ્યા ભારરૂપા અભવત ભવતી સ્મ. મેં કીધું ને આ લોકો 90 થી 95% પ્રથમ પુરુષ એક વચન જ પૂછે છે. અને બહુ તો ક્યારેક દ્વિવચન કે બહુવચન, દ્વિવચન એ બહુવચનમાં જતા રહેતા. એક વાક્ય એવું આવ્યું હતું, અપઠન આવ્યું હતું, બસ. એટલે આ લાઈનમાંથી જ પૂછે છે. પણ નીચેનું કદાચ ક્યારેક પૂછી લીધું હોય તો આપણે થોડી કહેવા જવાય કે બોર્ડના વાળાનું કેમ મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષમાંથી પૂછ્યું, એવું ન કહેવાય. તમને ટેબલ આવડતું હોય બસ 4 તો ટેબલ કરવાના છે. 4 ટેબલ કરો. એક અસ ધાતુના લટ લકાર, એટલે એ તો પ્રશ્ન તો તમને આવડે જ છે 27માં તી ત અંતિ વાળું. તો લંગ લકાર કર્યું એક એક્સ્ટ્રા આના માટેથી. 9 પ્રત્યયો કરે બસ. અને એક આ વસ્તુ કરી બસ. બાકી બધા ધાતુ કેવી રીતે ચાલે? સેમ આવી રીતે. ખ્યાલ આવ્યો? ભૂ ધાતુ હોય તો અભવત, અભવતામ, અભવન. તો આવી રીતે અહીંયા અભવત આવ્યું. અભવત અહીંયા આવે તો ભવતી સ્મ. અભવન હોય તો ભવંતી સ્મ. ક્લિયર? અસ ધાતુનું પૂરું આવડી ગયું ને બધાને? ફાઈ ગયું? આવી જાય 1 માર્ક્સ. ઓકે. હવે આવે છે સંધિ, અથવા તો પહેલા સમાસ લઈ લઉં. પૂછી કાઢું ને અહીંયા પ્લસ તો લખી દીધું ને છેલ્લે. હવે આવે છે આપણે સમાસ લઈ લઈએ, કે સમાસમાં થોડી વાર લાગે એમ છે. સમાસમાં વાર લાગે એમ છે એટલા માટે. અને સમાસના પ્રશ્નો કેટલા પૂછાય છે? 2. અને કૃદંત 1 માર્કનું પણ પૂછાય. તો કૃદંત પણ લઈ લઈશ. પહેલા સમાસ સમજાવી દઉં. તો સમાસ એટલે શું?
જે ગુજરાતીમાં કહેવાય છે, હિન્દીમાં પણ કહેવાય છે. આપણે ભણેલા જ છીએ, વર્ષોથી ભણતા આવ્યા છીએ. તો પ્રશ્ન નંબર 39 અને 40. પ્રશ્ન નંબર 39 અને 40 નો જે પ્રશ્ન છે એ સમાસનો પૂછાય છે. શું પૂછાય છે કે અદોદત્તયોઃ પદયોઃ સમાસ પ્રકારૌ લિખતા. નીચે બે આપેલા જે સામાસિક શબ્દો છે એના પ્રકાર લખવાના છે, સમાસના પ્રકાર લખવાના છે. તો એ તમારા ટેક્સ્ટબુકની અંદર જ થી જ એ લોકો પૂછે છે હંમેશા. ટેક્સ્ટબુકની જે પાછળ એક્સરસાઇઝ હોય છે એની અંદર તમને ટિપ્પણીમાં સમાસ લખેલા હોય છે એ પણ એને ઓળખવો કેવી રીતે એ પ્રશ્ન થાય. તો એના વ્યાકરણની અંદર લક્ષણો આપેલા છે. લક્ષણો એકચ્યુઅલમાં જે સમાસ છે એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ તો સમસનમ સમાસઃ, આવું વ્યાકરણની અંદર કીધેલું છે. તો તમને સમજાવું સમસનમ એટલે શું. સમસનમ એટલે બે કે ત્રણ કે વધુ શબ્દોને ટૂંકમાં કરવા માટે થઈ અને જે પ્રક્રિયા થાય છે એને કહેવાય છે સમાસ. અને જમાનો કેવો આવી ગયો છે, શોર્ટકટ. જમાનો શોર્ટકટ આવી ગયો છે. બધાને શોર્ટકટ થી જવું ગમે, પણ એમના વિચારે કે ત્યાં એક્સિડન્ટ થઈ શકે. શોર્ટકટમાં જવા જાય તો એક્સિડન્ટ થાય, પછી એ રિસ્ક પણ રહે. તો શોર્ટકટમાં જેમ કરવાનું હોય છે એવી રીતે સમાસ ગુજરાતીમાં પણ ખાસ કરીને ભણેલા છો, વારંવાર ભણતા આવ્યા છો. મધ્યમ પદ લોભી સમાસ, આગગાડી. તો આગગાડીમાં વિગ્રહ કરે તો શું થાય, આગ વડે ચાલતી ગાડી. એમાંથી જે બે વચ્ચે શબ્દ છે વડે ચાલતી, એનો લોપ થયો છે એટલે કે ત્યાંથી જતા રહ્યા છે, એટલા માટે એનું નામ પડ્યું મધ્યમ પદ લોપી સમાસ. પણ સંસ્કૃતની અંદર 5 પ્રકારના સમાસ છે વ્યાકરણમાં, પણ ભણવામાં એકચ્યુઅલી 4 જ આવે છે. અને એક જે આવે છે કેવલ સમાસ એ અમારા પાઠશાળા લેવલમાં આવે છે. તો પહેલો, બીજો, ત્રીજો અને આપણે 4 સમાસ જ મુખ્ય આવે છે. એની અંદર 9માં 2 આવે છે, 10માં 2 આવે છે. બરાબર. તો પહેલા આવે છે અવ્યયી ભાવ સમાસ. કયો આવે છે? અવ્યયી ભાવ સમાસ. પહેલા તો પ્રકારો શીખી લઈએ. અવ્યયી ભાવ સમાસ, પછી આવે છે તત્પુરુષ સમાસ, પછી આવે છે બહુવ્રીહી સમાસ, પછી આવે છે દ્વંદ્વ સમાસ. તમને પ્રશ્ન થયો હશે કે કર્મધારય અને દ્વિગુ એ તત્પુરુષના પેટા પ્રકાર છે. કેવા છે? પેટા પ્રકાર છે. એની અંદર આવે છે પહેલું કર્મધારય અને બીજું દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ તો એક બાય એક થી આપણે શીખતા જઈશું. અવ્યયી ભાવ સમાસ કોને કહેવાય? તો અવ્યયી ભાવ સમાસનું લક્ષણ છે કે પૂર્વ પદ પ્રધાનો, આ તમારે લખવાની જરૂર નથી, આ તમને કઈ પૂછાતું નથી. તો આનું લક્ષણ તો પહેલા સમજવું પડે, માત્ર સમજણ માટે. પૂર્વ પદ પ્રધાનો અવ્યયી ભાવ સમાસ, આવું વ્યાકરણની અંદર લક્ષણ છે. તો પહેલા તો અવ્યય એટલે શું? તો અવ્યય એટલે આ બધા જે અવ્યય આવે છે ત્યારે કહેવાય છે અવ્યયી ભાવ સમાસ. અને સામાસિક પદ હોય છે. સમાસ હંમેશા જોડાયેલો હોય છે ત્યારે કેટલા શબ્દો હોય છે એની અંદર? કેટલા શબ્દો હોય? 2. કેટલા હોય? 2. અને સંધિમાં પણ 2 હોય. તો તફાવત આપણને કેવી રીતે ખબર પડે કે આ સંધિ છે કે સમાસિક પદ છે? સંધિની અંદર પહેલા પદનો છેલ્લો વર્ણ અને બીજા પદનો પહેલો વર્ણ એ બંને વચ્ચે જ પ્રક્રિયા થાય, વર્ણો વચ્ચે જ પ્રક્રિયા થાય છે, એને કહેવાય સંધિ. પછી એમાં પેટા પ્રકાર પડે, સ્વર સંધિ, એમાં 5 પ્રકાર છે. વ્યંજન સંધિ પછી આવે છે અને વિસર્ગ સંધિ આવે છે. તો આની અંદર સમાસ એટલે કે જે પણ એક પદ અહીંયા હોય અને પ્લસ બીજો પદ અહીંયા હોય, એટલે કે અહીંયા નામ આપી દીધું પૂર્વ પદ. પૂર્વ એટલે જે પહેલાનું પદ છે એ. પછી આવે છે ઉત્તર પદ એટલે પાછળનું પદ, ઉત્તર પદ. તો હંમેશા સામાસિક જે શબ્દ હશે એ 2 શબ્દોથી જોડાયેલા હશે, તો એ સામાસિક શબ્દ બનશે. બરાબર. અને સમાસ અને સંધિમાં આ તફાવત છે, મેં તમને સમજાવ્યું હમણાં એ પ્રમાણે. પૂર્વપદ એટલે ઉત્તર પદ. ખ્યાલ આવે છે? પૂર્વપદ કોને કહેવાય? પહેલો જે શબ્દ હોય, છૂટા પડે પહેલો જે શબ્દ હોય એને પૂર્વપદ કહેવાય, અને પાછળનો જે શબ્દ હોય એને ઉત્તરપદ કહેવાય. હવે અવ્યયી ભાવ સમાસમાં કહે છે
પૂર્વપદ પ્રધાન અવ્યયી ભાવ સમાસ કે જ્યાં સુધી પૂર્વપદ એટલે કે પહેલું જે પદ છે એ મુખ્ય નહીં હોય, જેવી રીતે વાક્યમાં કર્તા મુખ્ય હોય છે, ત્યારે આપણે કારક વિભક્તિ સમજ્યા હતા ત્યારે એવી રીતે અહીંયા પૂર્વપદ મુખ્ય હોય છે તો શું થઈ જાય? અવ્યયી ભાવ સમાસ થઈ જાય. અને પ્લસ એ અવ્યય પણ હોય છે, એટલા માટે એનું નામ પડ્યું અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ ઉદાહરણ તમને આપું એક, ઉપકૃષ્ણમ. ઉપ છે એ અવ્યય થઈ જાય, ઉપસર્ગમાં પણ આવે છે. અહીંયા ઉપનો અર્થ અહીંયા સમીપ એવો અર્થ થાય છે સંસ્કૃતમાં. તો અહીંયા વિગ્રહ કરવામાં આવે છે જ્યારે, ત્યારે કૃષ્ણસ્ય સમીપમ એવું કહેવામાં આવે છે. તો કૃષ્ણની બાજુમાં એમ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા ઉપ છે એ અવ્યય છે. તો જ્યાં જ્યાં સામાસિક શબ્દમાં ઉપ અથવા તો આવા અવ્યય પદો આવતા હશે, અવ્યય પદો, તો શું કહેવામાં આવશે એને? અવ્યયી ભાવ સમાસ. કે જેની અંદર બે શબ્દ તો છે જ તે, પણ એમાંય તે પૂર્વપદ જે છે ઉપ એ શું છે? પ્રધાન છે, મુખ્ય છે. એના વિના શબ્દ બનશે જ નહીં. તો જ્યાં પૂર્વપદ પ્રધાન હોય ત્યાં શું બને છે? અને પ્લસ અવ્યયી હોય તો કયો સમાસ બને? અવ્યયી ભાવ સમાસ. બરોબર? પછી આવે છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસની પણ વ્યાખ્યા સેમ જ છે, પણ ફરક ક્યાં પડે છે? અહીંયા પૂર્વપદ પ્રધાનો કહે છે, તત્પુરુષમાં ઉત્તરપદ પ્રધાનો કહે છે. એના પછીનો જે શબ્દ છે એ મુખ્ય થઈ જાય છે. અને પ્લસ એની અંદર વિભક્તિ પ્રમાણે સમાસ પણ થાય છે. વિભક્તિ આપણે ભણ્યા, યાદ આવે તો કારક વિભક્તિ ભણ્યા કે નથી? બાકી છે? ઓકે, કઈ વાંધો નહીં, શીખવાડી દઈશું. પણ તો વિભક્તિ અને કારક વિભક્તિ જ્યારે ભણશું ત્યારે એમાં આવશે દ્વિતીય તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ, આવું તમે સાંભળેલું હશે. તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. તો આ પ્રમાણે પણ તત્પુરુષ સમાસ થતા હોય છે. બરાબર? એ અર્થ પ્રમાણે થાય છે. બરાબર? એટલે તત્પુરુષનો સમાસનું ઉદાહરણ એવું છે કે ઉત્તરપદ પ્રધાન હોય એને કહેવાય છે તત્પુરુષ. બરાબર? પછી એની અંદર કર્મધારય અને દ્વિગુ આવે છે. બરાબર? તો કર્મધારય અને દ્વિગુ થોડા અલગથી છે. પહેલા હું બહુવ્રીહી અને દ્વંદ્વ પણ સમજાવી દઉં, એના લક્ષણોથી સમજાવી દઉં. તો જેવી રીતે પૂર્વપદ અવ્યય ભાવ હોય, ઉત્તરપદ તત્પુરુષ સમાસ થઈ જાય છે, અને એમાં પ્લસ વિભક્તિ પ્રમાણે થાય છે. પણ તમારે પેપરની અંદર ખાલી તત્પુરુષ સમાસ એવું લખો તો પણ માર્ક્સ આપે. એમાં લખવાની જરૂર નથી કે તૃતીય તત્પુરુષ છે, ચતુર્થી છે, પંચમી છે કે ષષ્ઠી છે, તો પણ તમને માર્ક્સ મળશે. તમારે એટલું બધું ડીપમાં પૂછાતું નથી. બહુવ્રીહી સમાસનું લક્ષણ શું છે? કે અન્ય પદ પ્રધાનો. અન્ય પદ પ્રધાનો એટલે અન્ય પદ એટલે શું? અહીંયા કોઈ અન્ય પદ તો વાપરવામાં આવ્યું નથી, તો શું એનો અર્થ થાય? અહીંયા પૂર્વપદ એટલે કે અવ્યય ભાવ, ઉત્તરપદ એટલે તત્પુરુષ સમાસ. હવે આવે છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ એટલે શું? કે અન્ય પદ પ્રધાનો એટલે પૂર્વપદ પ્લસ ઉત્તરપદ, આ બંને પદ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વપરાણું હોય એને બહુવ્રીહી કહેવાય. બંને પદ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વપરાણું હોય એટલે અહીંયા આ મુખ્ય નથી, આ બંને થઈ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. હું તમને ઉદાહરણ પણ આપીશ. આનું ઉદાહરણ છે, બહુ ફેમસ છે, બહુ પ્રસિદ્ધ છે, પીતાંબરઃ. પીતમ અંબરમ, આનો વિગ્રહ કરવામાં આવે છે જ્યારે, તો પીતમ અંબરમ યસ્ય સહ, આવી રીતે વિગ્રહ કરવામાં આવે છે. શું કામ અહીંયા એવી રીતે લખવામાં આવે છે? કારણ કે પીતમ એટલે પીળું રંગ છે, યલો કલર. તો અહીંયા શું કહેવામાં આવે છે? પીળું. અંબર એટલે વસ્ત્ર, સમજાય છે? પીળું વસ્ત્ર. યસ્ય સહ,
પીળું વસ્ત્ર જેમનું છે એવા. તો પીળા વસ્ત્રો તો હું પહેરું છું, હું ધોતી શાલ પહેરું છું, પણ મને કેટલા લોકો ઓળખે છે? અને શ્રી કૃષ્ણ ભગવાનને કેટલા લોકો ઓળખે છે? મને વધારે ઓળખે કે શ્રી કૃષ્ણ ભગવાનને? શ્રી કૃષ્ણ ભગવાનને. એટલા માટે ઉદાહરણ એમનું દેવે છે, નહીં કે જીગરસરનું. સમજાય છે? એટલા માટે પીતમ અંબરમ યસ્ય સહ, કે જેમનું પીળું વસ્ત્ર છે એવું. તમે જોયું હશે મહાભારતની સિરિયલની અંદર કે કોઈ પણ કૃષ્ણ ભગવાનની જ્યારે સિરિયલ આવતી હશે ત્યારે મેક્સિમમ પીળું વસ્ત્ર પહેરેલું હશે. જોયું છે બધાએ? પીળું વસ્ત્ર. એટલા માટે ઉદાહરણમાં પણ પીતમ અંબરમ યસ્ય સહ, શ્રી કૃષ્ણ. પણ એવું કે શ્રી કૃષ્ણ એવું ત્યાં લખવામાં ન આવે, માત્ર પીતાંબર એમનું વિશેષણ છે. પીતમ અંબરમ યસ્ય સહ. સેમ એવી રીતે શ્વેતાંબર, તમે નામ સાંભળ્યું હશે, શ્વેતાંબર આવું શબ્દ સાંભળેલા હશે. શ્વેત એટલે શું? ધોળું, સફેદ, ધોળું. અંબરમ એટલે વસ્ત્ર. તો એવી રીતે ધોળું વસ્ત્ર જેમનું છે એવા, જે કોઈ હોય, દેવી દેવતા હોય એ. પણ અહીંયા સ્પેશિયલ કોઈ નામ આપતા નથી. પણ તેમ છતાં આપણે કહીએ છીએ કે પીતાંબર હોય, પીતમ અંબરમ યસ્ય સહ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. અને આ ઉદાહરણ યાદ રાખજો. આ જ ઉદાહરણથી તમને ખાલી માત્ર તફાવત, અહીંયા વિસર્ગ નીકળી જશે અને ત્યાં મ હલંત આવી જશે, તો એ સમાસ બદલાઈ જાય. સમાસ બદલાઈ જાય, કર્મધારય થઈ જાય છે. હું તમને સમજાવીશ કઈ રીતે, એ પણ સમજાવી દઈશ. પણ અત્યારે એટલું ધ્યાન રાખવાનું કે અન્ય પદ પ્રધાનો બહુરી સમાસ, એટલે કોઈ ત્રીજા વ્યક્તિ માટે જ વિશેષણ વાપરવામાં આવેલું હોય તો એને કહેવાય છે બહુરી. પણ જ્યારે કર્મધારે પણ શીખવાડી દઈશ ત્યારે તમને કન્ફ્યુઝ થશે, કારણ કે વધારે અંતર છે નહીં. માત્ર એટલું જ અંતર છે કે એ બંને શબ્દ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વપરાણું હોય ત્યારે એ બહુરી સમાસ થાય, અને માત્ર વિશેષણ અને વિશેષ ભાવ હોય તો એ માત્ર ને માત્ર કર્મધારે સમાસ થાય. હું તમને સમજાવીશ આગળ. કન્ફ્યુઝન આ બેમાં જ થશે. શેમાં? કર્મધારે સમાસ અને બહુરી સમાસ. પછી આવે છે દ્વંદ્વ સમાસ. એકદમ સરળમાં સરળ, એકદમ સરળ. ના, એ દ્વિગુમાં જાય. આમાં ખાલી બે વચન. દ્વંદ્વ એટલે બે, માત્ર બે જ. જેમ માતા પિતા, રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ, ભાઈ અને બહેન, પતિ અને પત્ની. આ ગુજરાતીમાં પણ સામાસિક શબ્દો તમે સાંભળેલા છે. તો સૌથી સરળ આમાં લક્ષણ છે ઉભય પદ પ્રધાનો. ઉભય પદ પ્રધાન. ઉભય એટલે બંને, કે એમાં માતાનું પણ મહત્વ છે, પિતાનું પણ મહત્વ છે, પતિનું પણ મહત્વ છે, પત્નીનું પણ મહત્વ છે, કે જ્યાં બંનેનું સમાન અધિકાર છે, અલગ ન કરી શકાય. તો એવા શબ્દોની અંદર ઉભય એટલે કે દ્વંદ્વ, દ્વંદ્વ ઉપરથી જ ખબર પડી જાય કે બે ની વાત કરવામાં આવી છે. બે, એમાં એક વચન ના આવે, બહુવચન પણ ના આવે, માત્ર બે જ બસ. રામ અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બરોબર? તો એને કહેવાય છે દ્વંદ્વ સમાસ. સાવ સરળ દ્વંદ્વ સમાસ. અને જ્યાં કન્ફ્યુઝ થાય છે એકાય સમાસ, કર્મધારય અને બહુરી સમાસ. તો આવા બધા લક્ષણો છે. તો હવે કર્મધારયમાં શું આવે છે? કર્મધારય સમાસની અંદર બે જ વસ્તુ આવે છે. કઈ કઈ? એક વિશેષણ, બીજી વિશેષ્ય. વિશેષણ અને વિશેષ્ય થી કર્મધારય સમાસ બને છે. બરોબર? વિશેષણ અને વિશેષ્ય. કોને વિશેષણ કહેવાય અને કોને વિશેષ્ય કહીશું? તો નામ, વસ્તુ પદાર્થ, નામ હોય, વસ્તુ પદાર્થ ના નામ હોય, કે વ્યક્તિનું નામ હોય, કે જાતિનું નામ હોય, તો એને શું કહેવાય? વિશેષ્ય. સમજાય છે? એને વિશેષ્ય કહેવાય છે. અને એના માટે કોઈ એવો શબ્દ વાપરવામાં આવે છે કે જેનાથી એની ઓળખાણ થાય, તો એ શું છે? વિશેષણ. ફોર એક્ઝામ્પલ તમને ગુજરાતીમાં સમજાવું. વાક્ય સાચું કે ખોટું? તે છોકરો ઊંચો છે. તો આમાં વિશેષણ શોધતા આવડે? ખ્યાલ આવી ગયો? ઊંચો છે એ વિશેષણ છે,
વિશેષ્ય છે એ છોકરો છે. તો અહીંયા નામ નથી આપવામાં આવ્યું પણ જાતિ આપવામાં આવી છે, છોકરો છે. બરાબર, તે છોકરો ઊંચો છે. તો આ શું થયું? વિશેષણ અને વિશેષ્ય. કર્મધારયનું ઉદાહરણ નીલોત્પલમ. આવું વ્યાકરણની અંદર ઉદાહરણ છે. ઉત્પલમ એટલે કોઈ એક વસ્તુ પદાર્થનું નામ છે. નીલ રંગનું નામ છે, નીલો કહેવાય છે. ગુજરાતીમાં વાદળી કહીએ છીએ ને, એ જ. તો ઓલા જે સપ્તરંગી હોય છે, જાની વાલી પીનારા, એમાં પણ નીલો કહેવાય છે. તો નીલોત્પલમ, અહીંયા સંધિ છૂટી પડો તો નીલ ઉત્પલમ. તો નીલ એટલે રંગનું નામ છે. તો રંગ એટલે અહીંયા શું થયું? વિશેષણ થયું. વિશેષણ કોનું વિશેષણ છે? તો વિશેષ્ય પદનું, એટલે કે ઉત્પલમનું વિશેષ્ય છે. તો અહીંયા તમારે એટલું જ ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝ ક્યાં થવાય છે? કર્મધારય સમાસ અને બહુરી સમાસ. તો બહુરી સમાસની અંદર પાછળ શું આવતું હશે? વિસર્ગ. કર્મધારય સમાસની અંદર શું આવતું હશે પાછળ? મ હલંત આવે. અને બીજું કે અહીંયા પિતાંબરઃ હોય અને એ જ શબ્દ પિતાંબરમ હોય, તો કઈ રીતે એને ઓળખશો? પિતાંબરઃ છે એ કયો સમાસ છે? બહુરી સમાસ છે. શું કામ? કારણ કે પીતમ અંબરમ યસ્ય સહ કરીને પિતાંબરઃ વિસર્ગ વાળું છે. એટલે કારણ કે આ જે છે એ કોઈ ત્રીજા વ્યક્તિ માટે વપરાયું છે કે જે હાજર જ નથી, કે ભગવાન શ્રી કૃષ્ણ છે એમની માટે. પણ આપણે અહીંયા કર્મધારય સમાસ થાય છે. શું કામ? કારણ કે અહીંયા પીળું જે છે એ વિશેષણ થયું. પીળું જે છે એ રંગ છે, પીળો રંગ છે, વિશેષણ થયું છે. વિશેષણ થયું છે અને અંબરમ છે એ વસ્ત્ર છે. તો વસ્ત્ર પણ એક નામ જ થયું, વસ્ત્ર ઓળખ માટે. તો અહીંયા વિશેષણ અને વિશેષ્ય છે માત્ર. અહીંયા એવું કહેવામાં આવ્યું નથી કે આ વસ્ત્ર છે એ વિસર્ગવાળામાં છે. શું કામ? કારણ કે હવે યાદ કરો, કારક વિભક્તિ જ્યારે ભણાવીશ ત્યારે અકારાંત પુલ્લિંગની અંદર રામઃ, રામઃ. પુલ્લિંગમાં મેં તમને કીધું આની પહેલા, પુલ્લિંગની અંદર એટલે કે છોકરાઓના નામ મોસ્ટ ઓફ, બધા નહીં, મોસ્ટ ઓફ અ થી પૂરા થાય છે. 90% વાત કરું છું. 10% એવા નામ હશે કે જે અ થી પૂરા નથી થતા હોતા. જીગર, સમીર, પવન, તમે જુઓ છોકરાઓનું નામ જોઈ લો. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન અ થી પૂરા થાય છે. 90% નામ. 10% હશે કે જે અલગથી થાય. એટલા માટે શું થાય? વિસર્ગ આવે એટલે તમારે શું સમજવાનું? કયો સમાસ? બહુરી. મ હલંત આવતો હોય તો કર્મધારય. એમાં તમારે જોવાનું વિશેષણ અને વિશેષ્ય કર્મધારય એમાં હંમેશા જોવામાં આવે છે. બરાબર. હવે આવે છે દ્વિગુ સમાસ. તો જેવી રીતે દ્વંદ્વની અંદર માત્ર 2 ની વાત થતી હતી, તો એવી રીતે દ્વિગુની અંદર 3 કે 3 થી વધારે ની વાત કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, નવરાત્રી. ગુજરાતીમાં આવે છે, સાવ સરળ છે. નવરાત્રિઓનો સમૂહ, દ્વિગુ સમાસ. પછી ત્રિકોણ, 3 કોણોનો સમૂહ. ત્રિભુજ, ત્રિભુજ, ચતુષ્કોણ, આ બધા અષ્ટકોણ. બરાબર. પછી પંચગૌહ, 5 ગાયોનો સમૂહ. એવી રીતે જ્યાં જ્યાં આગળ સંખ્યા આવતી હોય, 2 થી વધારે જ હશે હંમેશા. ત્રિલોક, 3 લોકોનો સમૂહ. પછી આપણે કહેવાય છે ચતુર્ભુજ. બ્રહ્માજીને ચતુર્મુખ હોય, 4 મુખો વાળા, ચતુર્મુખ કહેવામાં આવે છે, 4 મુખો વાળા. તો ચતુર્મુખ એ કયું થયું? દ્વિગુ સમાસ થયો. 4 મુખો વાળા બ્રહ્માજી. તો 4 સંખ્યા આવી એટલે પણ ત્યાં દ્વિગુ સમાસ. ખ્યાલ આવી ગયો? હવે વાંધો આવે? ટેક્સ્ટબુકની પાછળ જે તમને આપેલા છે એક્સરસાઇઝ, એમાંથી પૂછે છે કે બહારથી પૂછતા નથી. પણ તમને લક્ષણો ખબર હોય તો તમે કરી શકો. અને એમાંય હવે તમને કારક વિભક્તિ સમજાવી દઉં, કારણ કે કારક વિભક્તિ ઉપર તમને ષષ્ઠી વિભક્તિનો સમાસ પૂછાય છે. તમારે ત્યાં ષષ્ઠી ન લખો તો ચાલે, પણ તત્પુરુષ સમાસ તો એ તો પૂછાય જ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે ગુરુ વચનમ. તો ગુરુ વચનમ શબ્દ ઉપરથી તમને શું ખબર પડે કે ભાઈ ગુરુનું
વચન. તો જ્યાં નોની ના આવે ત્યાં શું આવે? ષષ્ઠી વિભક્તિ આવે. કાર્ય વિભક્તિ બાકી છે ને આપણે, તો હવે પેલા ઈ સમજી લઈએ. કારણ કે તત્પુરુષમાં એ બધા આવશે અને કાર્ય વિભક્તિના બે પ્રશ્ન પૂછાય છે શબ્દરૂપ ઉપરથી. ખ્યાલ આવી ગયો? આ સમાસમાં હવે તમને વાંધો ના આવે ને. પછી અહીંયા ઉદાહરણ છે ધવલ કેસહ. ધવલ એટલે સફેદ, કેસ એટલે વાળ, પણ વિસર્ગ આપેલું છે ધવલ કેસહ. તમને ખબર જાય બહુરી સમાસ. ધોળા વાળ છે એવા કોણ છે ખબર નહીં, ઘણા બધા છે પણ નામ આપેલા નથી અહીંયા. એટલે તમારે ખાલી ઓળખવાનો જ છે, સમાસ પ્રકાર લખવાનો છે. બરાબર? આવડી જાય? આવડે? બરાબર? તો હવે કારક વિભક્તિ સમજાવું. કારણ કે કારક વિભક્તિના બે પ્રશ્નો છે. ઓકે, ક્લિયર? તો હવે કારક વિભક્તિ કોને કહેવાય એ પહેલા સમજીએ. નવમા ધોરણમાં ભણ્યા કારક વિભક્તિ શું છે, તો પહેલા એને સમજવું પડશે. તો કારક નું એની વ્યાખ્યા શું છે, કારક નું લક્ષણ શું છે? તો ક્રિયા જનકત્વમ કારકમ અથવા તો ક્રિયાન્વયત્વમ કારકમ એમ પણ કહેવાય. તો એનો અર્થ શું થાય પહેલા એ સમજી લો. તો કારક અને વિભક્તિ આ કેવા સંબંધ છે? કારક અને વિભક્તિ કેવા સંબંધ છે? પિતા અને પુત્ર. હું તમને એટલા માટે ઉદાહરણ આપું છું કે તમને ખ્યાલ આવી જાય ઝડપથી. પહેલા પિતા આવે કે પહેલા પુત્ર આવે? બરાબર છે, પહેલા કોણ હોય? પિતા હોય. પિતા હોય પછી લગ્ન થાય, માતા થાય, એટલે બંને થઈને પછી એ પુત્ર આવે છે. પુત્ર પહેલા હોતો નથી, એટલા માટે પહેલા પિતા હોય છે. એટલા માટે પિતા અને પુત્ર જેવો સંબંધ છે કોનો? કારક અને વિભક્તિ. હવે તમને ખબર પડી? જેવી રીતે પિતા હોય તો જ પુત્ર આવે છે, તો અહીંયા એવી રીતે કારક હોય તો જ વિભક્તિ થાય, ન તો ન થાય. સીધી વસ્તુ છે. એ તમને આખું સમજાવી દઈશ ને ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો કારક વિભક્તિ. તો હવે કારકનું લક્ષણ શું? કે ક્રિયા જનકત્વમ કારકમ. તો તમે શબ્દ સાંભળેલો છે કે જનક એટલે શું? પિતા. જનક એટલે પિતા કે જે જન્મ આપે છે. કોને જન્મ આપે છે? ક્રિયા. ક્રિયા તો બધાને ખબર છે. ક્રિયા વબ જે છે, ક્રિયા જે છે, એ જે જન્મ આપે છે એને કહેવાય છે કારક. તો હવે વાક્ય જુઓ, કેટલા કારક થાય? સંસ્કૃતમાં 6 કારક છે. કેટલા? કેટલા કારક છે? 6. તો કારકને વ્યાખ્યા ખબર પડી ગઈ. કારક કોને કહેવાય? કે જે ક્રિયાને જન્મ આપે છે. તો ક્રિયાને જન્મ કોણ આપે? કારક જ આપે ને. વાક્ય તમે જોશો તો વાક્યની અંદર તમે સ્ટ્રક્ચર તો જોયેલું જ હશે. કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તા અને ક્રિયાપદ કમ્પલસરી જોઈએ જ તે, એના વિના વાક્ય બને જ નહીં. ના બને. હા, કર્મ હજી છે કે નહીં એ જરૂરી નથી. કર્તા અને ક્રિયા કમ્પલસરી હોવી જોઈએ તો જ એ વાક્ય બને છે. કર્તા ના હોય તો પણ વાક્ય પૂરું થાય નહીં. અને સેમ એવી રીતે કર્તા બોલ્યા હોય, ક્રિયાપદ ના બોલીએ તો પણ વાક્ય પૂરું થાય નહીં. હા, કર્મ જ્યારે આગળ ડીપમાં જાણવું હોય ત્યારે કર્મ આવે છે. ફોર એક્ઝામ્પલ, હું ભણું છું. ઉદાહરણ તમને આપું. વાક્યની અંદર કર્મ છે, કર્તા અને ક્રિયા બે જ વસ્તુ છે. કર્તા અને ક્રિયાપદ બે જ વસ્તુ છે આની અંદર. જરૂરી નથી સરળ વાક્ય હોય તો હું ભણું છું તો હું અહીંયા સર્વનામ છે. સર્વનામ ખબર છે? નામની જગ્યાએ જે વાપરવામાં આવે છે એને સર્વનામ કહેવામાં આવે છે. હું, અમે બંને, તારું, તમે બંને, આપણે બંને, આ બધા સર્વનામ છે. અહીંયા નામ પણ હોઈ શકે છે અને સર્વનામ પણ હોઈ શકે છે. હું ભણું છું તો અહીંયા કર્તા અને ક્રિયાપદ એટલું જ છે. પણ આગળ સામેવાળા વ્યક્તિને એમ થાય કે શું ભણતો હશે,
ગણિત સંસ્કૃત કે નવલકથા વાંચે છે શું વાંચે છે તો એ કર્મ થયું ખ્યાલ આવ્યો? તો આ કર્તા અને ક્રિયાપદ કમ્પલસરી જોઈએ જ ફક્ત હું બોલવાથી કાંઈ થતું નથી ફક્ત ભણું છું એમ બોલવાથી પણ કાંઈ થતું નથી તો અહીંયા કેમ અહીંયા આપણે હું ભણું છું એમ જ કર્યું આમ ના લખી શકીએ ના લખી શકીએ ને શું કામ ના લખી શકીએ કારણ બરાબર છે કે અહીંયા આપણે એક વચન વાપર્યું છે તો તમે પાછળ બહુવચન વાપરી શકો નહીં તો તમે ખોટા પડો મારા ઘરના વાક્યો ચાલે નહીં બરાબર અમે ભણીએ છીએ કાં તો અહીંયા ચેન્જ કરવું પડે આપણે હુંની જગ્યાએ અમે કરવું પડે અને કાં તો અહીંયા ભણું છું એમ કહેવું પડે છે તો તમે અહીંયા મૂળ ક્રિયાપદ શું છે ભણ ભણ છે પણ આપણે ઈએ છીએ ઉ છું એવું શું કામ બદલીએ છીએ વચન પ્રમાણે એક જ કારણ છે વચન પ્રમાણે હવે આગળ તમે એક વચન વાપરો છો તો પાછળ તમારે એક વચન જ વાપરવું પડે બદલી ના શકો મૂળ શું છે ક્રિયાપદ ભણ સેમ સંસ્કૃતમાં મૂળ ધાતુ મેં તમને સમજાવ્યું હતું પઠ પણ બધી જગ્યાએ આપણે પઠ પઠ લગાડાય નહીં કેમ ખબર પડે કયો પુરુષ કયો વચન છે એટલા માટે પ્રત્યય આવે છે પઠતી પઠતા પઠંતી એટલા માટે ટેબલ છે એનું કારણ છે મૂળ ભણીએ છીએ અમે ભણીએ છીએ અમે વાપર્યું બહુવચન એટલે પાછળ બહુવચન જ વાપરવું પડે એટલે વાક્યની અંદર તમે જો તો આ ભાગ જે છે કયો આગળનો ભાગ એ કર્તા કર્મ કારક એ બધા 6 કારકથી આવશે પછી વિભક્તિમાં જશે 6 કારક એક પહેલું કર્તા બીજું કર્મ ત્રીજું કરણ ચોથું સંપ્રદાન પાંચમું અપાદાન અને છઠ્ઠું અધિકરણ એ તો મને નથી ખબર ઇંગ્લિશમાં થોડું સર્ચ કરીને જોવું પડે કે હું ઇંગ્લિશમાંથી નથી ભણ્યો પણ કર્તા કર્મ આ બધા નામ છે જે કારકના નામ છે બધા એને જોવું પડે એમાં હશે નામ તો હશે જ તે પણ મને ખ્યાલ નથી સબ્જેક્ટ ઓબ્જેક્ટ આપણને એટલી જ ખબર હોય કારણ કે હંમેશા કર્તા અને કર્મ જ ભણ્યા હોય આપણે હા સબ્જેક્ટ ઓબ્જેક્ટ ભણ્યા હોય પણ આગળ કરણ ને બધું આવે એ બધું ઇંગ્લિશમાં થોડું જોવું પડે બરાબર એના ફોર્મને નામ છે ઇંગ્લિશમાં ટેક્સ્ટબુકમાં નામ આપેલા હશે ગ્રામરના ઓલામાં કે આઈ થિંક ટેબલમાં આમાં તો નહીં પણ ઇંગ્લિશની ટેક્સ્ટબુક છે ને એમાં કાર્યવિભક્તિ 9th બુકમાં આપેલા હશે કે આ ચેપ્ટર 9thમાં આવે છે બીજું ચેપ્ટર છે અને એની પહેલું બીજું ને હા જ્યારે ચેપ્ટર શરૂ થાય ને અને પાછળના પાને એનું ટેબલ લખેલું છે કારકનું તો આઈ થિંક લખેલું હોય તો ખબર નહીં પણ ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુક 9thની એમાં હોઈ શકે 10માં નહીં હોય બરાબર એટલે હશે જ નામ તો હશે જ પણ મને નથી ખ્યાલ બરાબર હવે આપણે અહીંયા આવી જઈએ કે 6 કારક છે અને વિભક્તિ 7 છે તો તમને પ્રશ્ન થશે કે 6 કારક છે તો 6 જ વિભક્તિ હોવી જોઈએ ને અથવા તો 7 વિભક્તિ છે તો 7 કારક હોવા જોઈએ કે નહીં એનું એક કારણ છે કે છઠ્ઠી જે વિભક્તિ છે વિભક્તિમાં વાપરવામાં આવે છે ષષ્ઠી વિભક્તિ એ હું જ્યારે ષષ્ઠી વિભક્તિ સમજાવીશ ને ત્યારે હું તમને કહીશ ત્યારે હું સમજાવી દઈશ કે શું કામ એ કારકમાં ગણના નથી થતી કારક એટલે કે જે ક્રિયાને જન્મ આવે છે કે ક્રિયા સાથે સીધો સંબંધ છે કોનો કર્તાનો કર્મનો કરણનો સીધો સંબંધ કોની સાથે હશે ક્રિયા સાથે એટલા માટે જ લક્ષણ શું છે ક્રિયાજનકત્વ ક્રિયા અન્વયત્વમ કે ક્રિયાને જે જન્મ આપે છે એને બધા કારક કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો તો અહીંયા પહેલું કર્તા જ તો કેમેરો કંઈક બંધ થઈ ગયો